બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો હાલ સમાચાર મળી રહ્યા છે શેર બજારમાં લિસ્ટેડ 3 કંપનીઓના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવી રોકાણકારોને છેતરવાનું કૌભાંડ ઝડપાયું છે। તો 2000 કરોડનું મોટું હવાલા કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે ઈડી અને પોલીસની સંયુક્ત તપાસમાં ખુલાસો થયો છે કે હોર્મુઝ સ્ટાઇલ હવાલા મોડલથી કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી। તો આ કૌભાંડમાં નકલી દસ્તાવેજો અને ખોટી ઓળખ ઊભી કરી અનેક બેંક ખાતાઓમાં મોટા પાયે નાણાં ફેરવવામાં આવ્યા હતા। તો ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટરે અમદાવાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા 6 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। તો તપાસમાં માત્ર 3 કંપનીઓના ખાતામાં જ 550 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે કે જેણે સમગ્ર સટ્ટા બજારમાં મોટો ખળભળાટ મચાવ્યો છે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશ સિંહ રાજપૂત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, શેરબજારમાં છેતરપિંડીનો નવો ખેલ સામે આવ્યો છે, શું વધુ વિગત? તેના વાત કરવામાં આવે તો શેર બજારમાં લિસ્ટેડ 3 કંપનીમાં કૃત્રિમ ઉછાળો કરીને 2000 કરોડ રૂપિયાનું હવાલા રેકેટ સામે આવ્યું છે। જે સમગ્ર મામલે ઈડી દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદમાં જે અત્યાર સુધીમાં તપાસમાં મળી આવ્યું છે કે 550 કરોડ રૂપિયાના વ્યવહાર 3 બેંક ખાતાઓમાં કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ વ્યક્તિઓના નામ પણ સામે આવી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો કૃત્રિમ રીતે શેર બજારમાં ઉછાળો કરીને આ રેકેટ ચલાવવામાં આવતું હોય તે પ્રકારની હકીકત સામે આવી છે। 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં વનેક્સ બેટ સાથે સંકળાયેલા રેકેટને લઈને આ તપાસ છે, કારણ કે ગેરકાયદેસર સટ્ટાબાજી અને કરોડો રૂપિયાના વ્યવહારો જે મળી આવ્યા છે તેમાં એક વસ્તુ એવી પણ સામે આવી છે કે રેપિડો ચલાવતા ડ્રાઈવર પ્રદીપ ઓર નામના વ્યક્તિના ખાતામાં 300 કરોડના વ્યવહાર થયા છે। અને આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં માસ્ટર માઇન્ડ કિરણ પરમાર ઉર્ફે લાલો હોય કે જે એકાઉન્ટ ખોલાવી ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે। અને જે 550 કરોડના વ્યવહારો મળી આવ્યા છે તે બેંક ખાતાઓ પણ 20 થી 25 હજાર જેવી સામાન્ય રકમ આપીને મેળવવામાં આવ્યા છે। પાન કાર્ડ, આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલીને તેમાં કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવતા હોય અને ઈડીની તપાસમાં આ જે વ્યવહારો છે તે 2000 કરોડ સુધી પહોંચ્યા હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હવે આ કેસમાં જ્યારે આરોપીઓ પકડાશે ત્યારે ખબર પડશે કે કેટલા કરોડનું રેકેટ છે અને કોણ કોણ સામેલ છે। ખાસ કરીને શેર બજારમાં જે રીતે કૃત્રિમ રીતે ઉછાળો કરવામાં આવતો હોય ત્યારે હવે આ કેસ સાથે જોડાયેલા આરોપીઓની તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। રેના જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।